નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબની બજાર ભાવની ચેનલમાં। તો આજે તારીખ 30 એપ્રિલ 2026ને વાર ગુરુવાર। તો આજના વિડીયોની અંદર આપણે જે ખેડૂતોએ જીરાનો સંગ્રહ કરેલ છે તેવા ખેડૂતો માટે મળ્યા સારા અને ખુશીના સમાચાર। તો શું જીરાના વાયદા બજાર અને હવે ભાવ વધશે કે ઘટશે, સાથે જ ગુજરાતના તમામ માર્કેટની અંદર અત્યારે જીરાના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું। તે પહેલાં વાત કરીએ તો જીરાની બજારમાં વેચવાલીના અભાવે સતત બીજા દિવસે ઘટાડો હતો અને ઊંઝામાં પણ આવક 20,000 બોરીની આસપાસ છે। વળી જીરાની બજારમાં નિકાસના વેપારો નીચા આવ્યા હોવાથી સ્ટોકીડો કે મસાલા કંપનીઓની થોડી માંગ હોવાથી બજારને ટેકો મળી રહ્યો છે અને સાલની સંભાવના છે જો વેચવાલી સારી આવશે તો મને 25થી 50,000 ઘટી શકે છે અને ઓવરઓલ બજારમાં વાયદો આજે 350 રૂપિયા વધીને 20,670ની સપાટી પર બંધ રહ્યો હતો। તો કાલે 5 થી 10 રૂપિયાનો સુધારો થાય તેવી સંભાવના છે। તો મિત્રો ચાલો જાણી લઈએ કે ગુજરાતના તમામ માર્કેટની અંદર જીરાના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। અમરેલી 2,000 થી 4,000 રૂપિયા, કાલાવાડ 3,600 થી 3,835 રૂપિયા, જામજોધપુર 3,200 થી 4,050 રૂપિયા, જામનગર 3,600 થી 3,980 રૂપિયા, ઊંઝા 2,500 થી 5,650 રૂપિયા, રાજકોટ 3,600 થી 4,000 રૂપિયા, ગોંડલ 3,000 થી 4,221 રૂપિયા, જેતપુર 3,450 થી 4,000 રૂપિયા, બોટાદ 2,800 થી 4,015 રૂપિયા, વાંકાનેર 3,300 થી 4,086 રૂપિયા,